અરે બાપ ભાઈ સાહેબ ઓર્ડર પડ્યો હોય તો જો 148 રૂપિયાનો ઓર્ડર છે એના લેવાના બાજુમાં જો હું જાઉં ભાઈ આવો રસ્તો હે જો તો લ્યો ભાઈ 170 રૂપિયા તો મળ્યા હતા, એના સિવાય 4 રૂપિયા એક્સ્ટ્રા દીધા ને. તો કેમ છો વાલા મોજમાં, જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ સૌથી પહેલાં તો મારા બધા સબસ્ક્રાઈબરને દિલથી થેન્ક યુ, કારણ કે આપણી ચેનલ મસ્ત મજાની મોનિટાઈઝ થઈ ગઈ છે. તો એની માટે દિલથી થેન્ક યુ. તમે બધા વિડીયો જોયા અને વિડીયોના જોવાના જ લીધે શું કહેવાય ચેનલ મોનિટાઈઝ થઈ છે અને સ્પેશિયલ તો મને સબસ્ક્રાઈબ કર્યું એની માટે તો દિલથી થેન્ક યુ. અને આજનું તમને કહું તો 1 કલાકથી લઈને 24 કલાક લગી ઝોમેટોમાં કામ કરવાના ચેલેન્જનો આજે છે 15મો દિવસ અને આજે હું કામ કરવાનો છું 15 કલાક અને આજે પાછો રવિવારીએ છે એટલે મસ્ત મજાનો ભાવ તો મળવાનો જ છે. અને આજની ઓફર એ છે ને મસ્ત મજાની છે, એટલે આજની ઓફર છે ને મોટી છે અને એના સિવાય આજે પાછો ફ્રેન્ડશિપ ડે છે એટલે વધારે ઓફર રાખી છે. તો હાલો સૌથી પહેલાં તો હું તમને ઓફર દેખાડું. અને હા, એની પહેલાં જો આની પહેલાંનો તમે વિડીયો ના જોયા હોય જે મેં 1 કલાકથી લઈને તે 14 કલાક સુધી કામ કર્યું છે, આજે 15 કલાક કામ કરવાનું છે, તો એ બધા વિડીયો આપણી ચેનલ પર આવી ગયા છે. તો એકવાર જઈને મસ્ત મજાનું જોઈ આવજો. જોઈ આવો યાર, જોઈ આવો. તો ભાઈ ઓફરનું તમને કહું તો જોયા લખ્યું છે સન્ડે ફૂલ ડે લેટ નાઇટ ઓફર, એટલે 500 રૂપિયાની ઓફર છે આમાં. એટલે 8 ગીગે 425 રૂપિયા, 9 ગીગે 500 રૂપિયા. અને સારા ઓર્ડર કમ્પ્લીટ કરવાના. જો ભાઈ સાહેબ 30 ઓર્ડર અને 33 ઓર્ડર, અને જો ઓર્ડર કમ્પ્લીટ ના થાય તો એટલી કમાણી કરવાની. આ તો નથી લાગતું થાય, પછી કંઈ નક્કી ન કે ઓર્ડર મોટા પડ્યા હોય તો થઈ જાય. તો અને બીજી ઓફર છે 7 ગીગ કમ્પ્લીટ કરવાની 250 રૂપિયા મળે, 8 ગીગ કમ્પ્લીટ કરવાની 325, અને એમાં 18 ઓર્ડર ને 14 ઓર્ડર ને એ રીતે બધી ઓફર છે. તો હવે આપણે કામ કર્યા રાખ્યું, હવે જે ઓફર કમ્પ્લીટ થાય ને એ મસ્ત મજાની હું તમને દેખાડી કે ભાઈ જો આ ઓફર કમ્પ્લીટ થઈ ગઈ છે. અત્યારે કેટલા વાગ્યા છે? 10:46 થઈ ગઈ, એટલે 11 વાગ્યાની ગીગ બુક કરી છે. 11 વાગ્યાથી લઈને તે રાતના 2 વાગ્યા સુધી આપણે ટોટલ 15 કલાક કામ કરવાનું છે. તો હાલો સૌથી પહેલાં તો જલ્દી ઝોનમાં ભોગું ને ઓનલાઈન થઈ જાઉં. ગીગ બુક કરવાની બાકી એ બુક કરી લઉં. તો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું. સૌથી પહેલાં તો ઓનલાઈન થઈ જાઉં. 2 મિનિટ મોડું થઈ ગયું તો કંઈ નહીં, ઓનલાઈન થઈ ગયો છું, જોઈ લ્યો. અને અત્યારે જો થોડો અત્યારે થોડીક વાર પહેલાં છે ને થોડા છાંટા આવતા હતા, અત્યારે પાછો હજી વરસાદ નથી આવતો. કંઈ નહીં, વરસાદ આવે એટલે થોડો વરસાદ તો આવવો જોઈએ, એ બાને એક્સ્ટ્રા તો મળે પૈસા. તો કંઈ નહીં, હવે જરા અહીંયાથી આગળ જાઓ, હજી બેગ ને બધું બાંધવાનું બાકી છે. તો અહીંયાથી આગળ જાઓ ને પછી આગળ જઈને બેગ ને મસ્ત મજાનું બાંધી લો. તો ભાઈ મસ્ત મજાનું ગાડીમાં બેગ બાંધી લીધું છે ને આજે તો બેગમાં મારો સામાન્ય ઘણો છે. જો પહેલાં તો આજે નાસ્તો લઈ લીધો છે, ભાત લઈ લીધા છે, કારણ કે 15 કલાક કામ કરવાનું છે એટલે વધારે બહારનો આસોડુસો તો ખાય નહીં. ખાય પણ એકાદી વાર તો ખાય જ હું બહારનું, પણ તો એ આજે ભાત લઈ લીધા છે. મેં કીધું ભાત મને બહુ ભાવે એટલે. અને એના સિવાય ચાર્જિંગ એ લઈ લીધું છે, અને ચાર્જિંગ સિવાય પાવર બેંક એ લઈ લીધું છે. એમાં એવું થાય કે ઘણીવાર છે ને ચાર્જિંગ માટે ટાઈમ ન મળે, કારણ કે ઓર્ડર તરત રેડી હોય ને રેસ્ટોરન્ટે જાઓ એટલે પછી ટાઈમ ન મળે. મેં કીધું આજે હાલો પાવર બેંક એ લઈ લો. તો આ 3 વસ્તુ લઈ લીધું છે. પાણીની બોટલ તો અંદર છે હજી, પછી ડિક્કીમાં છે, પછી અહીં મૂકી જાય. અને એના સિવાય જો અત્યારે તમને ધીરે ધીરે આના પર છાંટા દેખાતા હોય તો અત્યારે પાછો વરસાદ આવતો હતો. તો બસ કંઈ નહીં, હવે અત્યારે તો આપણું બેગ બધું તૈયાર થઈ ગયું છે. હવે અહીંયાથી જરાક આગળ જાઉં અને જો હવે ઓર્ડર પડે કે નહીં. આજે હું છે ને કેટલા 10 વાગે નીકળી જવાનું, એટલે મેં વિચાર્યું કે 10 વાગ્યાથી તે રાતના 1 વાગ્યા સુધી ખેંચું એટલે રાતે વધારે મોડું એ ના થાય. પણ સારું સવારે ઉઠાણું જ નહીં, કેમ કે ને કાલે હું રાતે ને 3 વાગ્યા સુધી તો કાલે કામ કર્યું હતું મેં શનિવારે, એટલે ભાઈ આજે ઉઠાણું જ નહીં. તો કંઈ નહીં ભાઈ, જી છે એ આજ છે, કંઈ નહીં. હવે અહીંયાથી જરાક આગળ જઈ ભાઈ જોઈ ઓર્ડર પડે કે નહીં. ઓલમોસ્ટ અડધી કલાક જેટલું થવા આવ્યું છે, હજી ઓર્ડર જ નથી પડ્યો. જો કેટલા 11:34 થઈ ગઈ છે, હજી ઓર્ડર જ નથી પડ્યો. ત્યારનો અહીંયા બેઠો છું, હવે જોઈએ હવે ઓર્ડર કંઈ પડી. ભાઈ સાહેબ એક ઓર્ડર તો પાડ દે, આજનો શુભ શરૂઆત તો ખાલી કરી દો. પડ્યો ભાઈ, આજનો પહેલો ઓર્ડર પડી ગયો. કેટલા 11:40 થવા આવી છે. 78 રૂપિયાનો ઓર્ડર છે. 1 કિલોમીટરથી લેવાનો અને ત્યાંથી 11 કિલોમીટર જેટલું દેવા જવાનું. ભાઈ આજે તો રવિવાર છે તોય સાલો આજે ભાવ નથી દીધો. જો 10 કિલોમીટર આનો તો ભાવ એટલે 100 રૂપિયા નહીં તો 90 આડે તો હોવો જોઈએ. કંઈ નહીં ભાઈ, કંઈ નહીં, હાલો એક્સેપ્ટ કરી લઈ અને ભાગી રેસ્ટોરન્ટે. તો ભાઈ પહોંચી ગયો છું રેસ્ટોરન્ટે. મારી 10 સ્લાઇડ ઓર્ડર રેડી છે કે નહીં જો તો જોઈ લે. અરે મોઢાની સેલ્ફી એ માંગી છે ને એટલે રેડી નથી ભાઈ, 3 મિનિટનો ટાઈમ બતાવે છે. કંઈ મોઢાની સેલ્ફી દઈ દો હાલો અને પછી ઓર્ડર લઈ લો. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર છે ને સાલો ભારી પડી જાય, કારણ કે આ ઓર્ડર લઈને જવાનો છે અહીંયાથી ગોથાણ સાઈડ. હવે અહીંયાથી કેટલા તો એમ 10 કિલોમીટર દેખાડતું હતું પણ મેપ્સમાં 12 કિલોમીટર દેખાડે છે. અને એના સિવાય છે ને ત્યાંથી મારે 10 કિલોમીટર એમનામ પાછું આવવું પડે, કારણ કે ત્યાં છે ને ઓર્ડર પડે જ નહીં. તો કંઈ નહીં, હાલો ભાગીએ. બીજું તો હું ચાલો અઘરો ઓર્ડર આવી ગયો.
ભાઈ અત્યારે હું અહીંયા છું અને લોકેશન અહીંયા છે, પણ આ જે લોકેશન છે ને એની વચ્ચે ઓલું ફાટક પડે છે રેલવે સ્ટેશનનું. તો આમ કરીને આમ ચાલો અહીંયાથી ફરીને જવું પડે. જો અહીંયા જ ફાટક છે, અહીંયા સામે જ ફાટક છે. કંઈ નહીં, જવું તો પડીએ. હાલો કંઈ નહીં ભાગીએ. ભાઈ અહીંયા બાજુમાં ટ્રેન હાલે છે, જો તમને દેખાતી હોય દેખાય ટ્રેન. આ ટ્રેન હાલે છે ને અહીંયા બાજુમાં જો હું જાઉં છું. ભાઈ આવો રસ્તો છે જો ભાઈ સાહેબ. નહીં જો ટ્રેન હાલે બાજુમાં જ. અહીંયાથી જો જરાક આગળ છે લોકેશન, તમને દેખાતું હોય તો. ભાઈ સાહેબ આજનો પહેલો ઓર્ડર બહુ અઘરો આવ્યો ભાઈ, બહુ અઘરો. તો ભાઈ લોકેશને પહોંચી ગયો છું. આ કંઈક રેલવે સ્ટેશનની છે ને ટિકિટ બારી છે, પણ આ બહારની સાઈડ છે. તો સ્લાઇડ મારી દઉં. સ્લાઇડ મારી દીધું અને ચાલો હવે અંદર જઈને પહેલાં તો જો કોનો ઓર્ડર છે. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે, જો ભાઈ લઈને જાય જ છે. અને મારી દઉં ઓર્ડર ડિલિવર. મારી દીધો ઓર્ડર ડિલિવર. 86 રૂપિયા મળ્યા. સ્ટાર્ટિંગમાં કેટલા દેખાડતા? સ્ટાર્ટિંગમાં ઓછા દેખાડતા હતા. 86 રૂપિયા મળ્યા. 13.2 કિલોમીટર કે જો 47 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. હવે થોડીક વાર પછી અહીંથી જે લોંગ ડિસ્ટન્સ એટલું કવર કર્યું ને એટલે એને પાછા જવાના એ પૈસા દેવા જ જોઈએ ભાઈ, દેવા જ જોઈએ. અહીંયાથી હવે મારે 10-1 કિલોમીટર તો એમને પાછું જવું જ પડીએ. તો કંઈ નહીં, હાલો જલ્દી નીકળીએ, કારણ કે ટાઈમ એ બહુ થઈ ગયો છે. જો કેટલા વાગ્યા છે તમને દેખાય છે? 1 જ મિનિટો. કેટલા વાગ્યા છે? 12:30 તો અહીંયા થઈ ગયા ભાઈ. એક ઓર્ડરમાં જ 12:30 થઈ ગયા. 11 વાગ્યાનું ચાલુ કર્યું હતું. કંઈ નહીં, હાલો ભાગી જલ્દી હવે. તો લ્યો ભાઈ, ઝોમેટોએ લોંગ ડિસ્ટન્સના પૈસા દીધા છે. ઓલા 86 રૂપિયા તો દીધા હતા એ જ, અને એના સિવાય 20 રૂપિયા એક્સ્ટ્રા દીધા. ભાઈ 10 કિલોમીટર જેટલું પાછું આવ્યું. અને અત્યારે હું મોટાવાળા સાથે બેઠો છું. અહીંયા અત્યારે મોલ જેવું છે, અહીંયા બેઠો છું. કારણ કે મેં વિચાર્યું મેં થોડીક વાર બેસી જાઉં, જો અહીંયા ઓર્ડર પડે કે નહીં જોઈએ. અને અત્યારે કેટલા વાગ્યા છે? 12:55 થઈ જાય. એટલે ઓલમોસ્ટ એટલે આપણે ગણી લઈએ 1 વાગી ગયા. એટલે 11, 12 ને 1, 2 કલાકમાં એક જ ઓર્ડર કમ્પ્લીટ થયો. હારી ઓર્ડર એક જ. હા તો એટલે કાલ રાતનો છે આમાં એડ, પણ આપણે કેટલો એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો. 107 રૂપિયાનો ઓર્ડર. ભાઈ અત્યારે હું વहाँ બેઠો હતો અને મેં કીધું હાલો ઓર્ડર નથી પડતો. 10 મિનિટ બેઠો, મેં બીજી જગ્યાએ નીકળ્યું તો આ તો જો ઓર્ડર પડી ગયો. 91 રૂપિયાનો ઓર્ડર પડ્યો. 1.7 કિલોમીટરથી લેવાનો, ત્યાંથી 9 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો છે. ભાઈ સાહેબ હવે આ 9 કિલોમીટર કઈ જગ્યાએ નાખી દે કંઈ ખબર નહીં. પહેલાં તો હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. તો ભાઈ લાઈવ પોઈન્ટે પહોંચી ગયો છું. જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. મારે એડ્રેસ જોવું છે ક્યાંનું છે. તો મારી દીધું. ભાઈ ઓર્ડર હજી રેડી નથી. કંઈ નહીં, રેડી થવાનો જ હશે. રેડી થાય એટલે પછી લઈ લઈશ. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે ને ગાઈઝેસ. કોઈ જાતનો તમારે ટેન્શન લેવાની જરૂરત નથી. કેમ કે આ ઓર્ડર દેવા જવાનો છે આપણે લિંબાયત સાઈડ જવાનો છે. એટલે એ સાઈડ તો હાલે, બસ આપણે સાયણ ને ગોથાણ ને ઇકોરાનો મોકલવા જોઈએ. કંઈ નહીં, હાલો તો ભાગીએ. ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે ને કેશ ઓન ડિલિવરીનો તો પૈસા લઈ લીધા. અહીંયા અંદર ઓલો એમ્બ્રોઇડરી મશીન ને બધા ખટપટિયાનું હોય ને ત્યાં હતો, એટલે ત્યાંથી પહેલાં બહાર આવી ગયો. નકર મેં કીધું રેકોર્ડિંગ હરખું નહીં થાય. તો પૈસા લઈ લીધા છે. મારી દઉં ડિલિવર. મારી દીધો ઓર્ડર ડિલિવર. 92 રૂપિયા મળ્યા. 11 કિલોમીટર ખેંચ્યું, 43 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. ચાલો સારું કહેવાય. હવે મસ્ત મજાનો ધડાધડ હજી એક મોટો ઓર્ડર પાડશે. આજે તો 2 મોટા ઓર્ડર પડ્યા, સારું કહેવાય. પહેલા ઓર્ડરમાં તો જો કે તમને ખબર છે, જો ભાઈ ઓલા 92 રૂપિયા તો મળ્યા હતા, જેના સિવાય લોંગ ડિસ્ટન્સના 9 રૂપિયા એક્સ્ટ્રા દીધા ઝોમેટોએ. થેન્ક યુ સો મચ ઝોમેટો, સો મચ. તો ભાઈ 5-1 મિનિટ અહીંયા બેઠો હતો અને આપણા બીજા રાઇડરીએ ભાઈ અહીંયા બાજુમાં આવ્યા. તો ત્યાં 52 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે તુલસી રેસ્ટોરન્ટનો. અહીંયા પાસેથી જ લેવાનો છે ને. ત્યાંથી કેટલા 4.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાના. તો હાલો જલ્દી નીકળી આવો. તો ભાઈ મસ્ત મજાનો તુલસી રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું ને મેં સ્લાઇડ મારી દીધું અને 2 મિનિટનો હજી વેઇટ બતાવે છે. અહીંયા બધા પાર્સલ પડ્યા હોય, અહીંયાથી લેવાના હોય. તો આમાંથી એકાદો પે નહીં ને રેડી મારવાનું ભૂલી ન ગયા હોય તો હાલો જોઈ લઉં. ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જાય. કસ્ટમરની લોકેશન પર ગોળાદરા જવાનું છે. મને સારું થયું ગોળાદરા આવ્યું. મને કહેવાય અહીંયાથી ચાલો આગળ છે ને ટેક્સટાઇલ માર્કેટ લાગે. તો મેં કીધું ટેક્સટાઇલ માર્કેટ સાઈડ ગાયલો ને તો મરી ગયો. પણ સારું થયું ગોળાદરા છે, એ આપણે ઓપોઝિટ સાઈડ જવાનું છે. એકાતા 2 ઓર્ડર ઓછા પડશે હાલશે, પણ ટ્રાફિક ન હોવી જોઈએ ભાઈ. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી દઉં ડિલિવર. 49 રૂપિયા મળ્યા. 4.9 કિલોમીટર ખેંચ્યું. શું વાત છે? જો કિલોમીટર એક્ઝેક્ટ 10 રૂપિયાનો ભાવ ચાલે છે. અને 20 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. એટલે આમાં પિકઅપના પાછા ન ગણે, કારણ કે પિકઅપના પૈસા ન આપે. એટલે વધારે થાય ને ઓછોય થાય ને ગમે એ થાય ભાઈ, એવું છે ભાઈ. મને કંઈ એટલે કંઈ જાતનું વ્યસન નથી. માવા કે આ તે કંઈ વ્યસન નથી. પણ મને છે ને બહારનું ખાવાનું વ્યસન. હું અત્યારે એમ જ કહેતો હતો કે ચાલો બહાર નથી ખાવું, ઘરેથી ભાત લેવા ને એ થોડીક વાર પછી ખાઈ લઈશ.
પણ આ મસ્ત મજાના અહીંયા મેં ઘણી વાર છોલે ભટુરે ખાધા હોય તો અહીંયાથી વટાતો તો મેં કીધું ચાલો છોલે ભટુરે ખાઈ લઉં, મારાથી કંટ્રોલ જ ન થાય. અહીંયા ખાલી છોલે ભટુરે છે ને 30 રૂપિયાના મળે અને 30 રૂપિયાના એ મસ્ત મળે છે. તો ક્યારેક આવો તો આ સાઈડ ખાજો. આ શ્રી શક્તિ કોમ્પ્લેક્સ છે, ગોળાદરા સાઈડ છે. તો મસ્ત મજાના ખાઈ લીધા છે. હવે ઓલા ભાત આપણે સાંજે વેરાના ખાવું, સાંજે ક્યારેક ભૂખ લાગે ત્યારે ખાવું. અને અત્યારે જો કેટલા વાગ્યા છે દેખાય કેમ નથી થતું દેખાણું, 2:41 થઈ છે. હવે જોયું ઓર્ડર કઈ પડે. તો ભાઈ ઓલમોસ્ટ અડધી કલાકની ઉપર થઈ ગઈ છે, ઓર્ડર જ નથી પડ્યો. મેં જગ્યાએ 1-2 ફેરવી અને આની પહેલાં એક જગ્યાએ ગયો જ્યાં મતલબ મોસ્ટ ઓફ ઓર્ડર પડી જાય પણ ત્યાં ન પડ્યો. તો ત્યાંથી અત્યારે ભાવ બીજી જગ્યાએ આવ્યો છું. મેં છાંયો ગોતીને આરામથી બેસી જાઓ, ઓર્ડર પડવો હોય તો પડે, નકર કંઈ નહીં. અત્યારે તો 3:16 થઈ છે. ભાઈ ઓલમોસ્ટ કલાક થવા આવ્યો છે, ઓર્ડર જ નથી પડ્યું. અત્યારે કેટલા વાગ્યા છે? 3:40 થવા આવી છે. એટલે મેં કીધું અહીં ગયું ઓર્ડર પડે ન પડે. ચા પીવાનું મન થયું એટલે ચા પી લીધી. એટલે હજી પીવો જ છું ચા. પછી આ ચા પીને થોડીક વાર આમ તેમ જાઉં, નકર આ તો સાલા ઓર્ડર પડી જ નહીં, આખો દીવો જાય આમને આમ. તો ભાઈ ચા પીને 1-2 કિલોમીટર અંદર આવ્યો. મેં કીધું જગ્યા ફેરવું, નકર ઓર્ડર જ નહીં પડે. ચા તો જ ઓર્ડર પડી ગયો. જો 60 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. અહીંયા 5 લેવાનો છે. એટલે બસ હવે પણ અહીંયા 5થી જ ઓર્ડર લેવાનો અને 5.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. હવે પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો, કારણ કે આ ટાઈમર પૂરો થઈ જાય. તો ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. અહીંયા તો જાળવા છે એની ઓલીકોરા રેસ્ટોરન્ટ છે. તો રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. મારી દઉં સ્લાઇડ, જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. મારી દીધું સ્લાઇડ ને ઓર્ડર રેડી નથી જ, બસ હવે રેડી થવાનો જ હશે. કંઈ નહીં, રેડી થાય પછી મસ્ત મજાનો લઈ લઈ ઓર્ડર. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. ઓલમોસ્ટ 20 મિનિટ પછી ઓર્ડર આવ્યો અને પછી મને યાદ આવ્યું કે એટલી વાર સુધી ફોન ચાર્જિંગમાં મૂકી દીધો હતો. બોલો, યાદ જ ન રહ્યું. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે. મારી તો ડિલિવર. અને જો તમને અવાજ સંભળાતો અહીંયા ભજન હાલે છે મસ્ત મજાના. ભગવાનનું નામ લેવું જોઈએ, લેવું જ જોઈએ. હું લેવું જોઈએ. તો 46 રૂપિયા મળ્યા. 4.5 કિલોમીટર ખેંચ્યું ને 34 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. બસ જો આવો ભાવ આપીને તો કંઈ મજા જ અલગ આવે. કંઈ નહીં, જોઈએ હવે કંઈ ઓર્ડર પડે મસ્ત મજાના. કેટલા વાગ્યા છે? એક જ મિનિટો વાગ્યા છે 4:30 વાગવા આવ્યા છે. તો જો ભાઈ ઓલી ડિનરની ઓફર છે ને એમાં અત્યારે વધારો થયો ને એનું આવ્યું. પહેલાં કેટલા 250 હતા આઈ થિંક, હવે 275 કરી નાખ્યા. ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર. આપણે તો કામ કર્યા રાખવાનું છે, જે મળે એ લઈ લેવાનું. 2 વાગ્યા સુધી કામ કરવાનું. એ પછી 70 વાળો પિઝા આપનો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. લોંગ ડિસ્ટન્સના ઝોમેટોએ અલગથી 4 રૂપિયા આપ્યા. એ પછી 35 વાળો અંકલ મોમોઝનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી એક 54 વાળો બર્ગર કિંગનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એ પછી 21 વાળો ડીઆર ઢોસાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. 20 વાળો લાપિનોઝનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી એક ઓર્ડર પડ્યો 68 રૂપિયાનો પાણીપુરી.comનો. જલ્દી રેસ્ટોરન્ટે પહોંચી ગયો. ઓર્ડર રેડી થવામાં વાર હતી અને મને ભૂખ લાગી હતી એટલે મસ્ત મજાના જે હું ઘરેથી ભાત લઈ આવ્યો હતો એ ખાઈ લીધા. હાય મજા આવી ગઈ. ભાત ખાઈ લીધા પછી મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે. મારી તો ડિલિવર આસમી મેર હોસ્પિટલમાં જવાનો હતો. લિફ્ટની વાત કરું છું, કંઈ ઉપર આવે. મારી તો ઓર્ડર ડિલિવર 70 રૂપિયા મળ્યા. 7.2 કિલોમીટર કહેશો 33 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને હવે છે અત્યારે હું છું એટલે સ્મી મેર હોસ્પિટલો છું ને, એટલે ટેક્સટાઇલ માર્કેટ સાઈડ છું. એટલે એકવાર તો મને ટેક્સટાઇલ માર્કેટ કોરા નાખે છે. અને તમને કહી દઉં કે કેટલાની અત્યાર સુધી કમ્પ્લીટ થઈ ગયો. અત્યારે જો પેલા વાગ્યા કેટલા કહી દઉં તો 8 વાગવા આવ્યા છે. અને આના સિવાય એક જ મિનિટ તો 730 રૂપિયા જેટલી કમાણી થઈ છે. આમાં ઓફર એટલે જો આમાં જે છે ને આગળ કાલ રાતના ઓર્ડર છે તો 700 રૂપિયા ટોટલ નથી. હવે કેટલા હોય તો મને નથી ખબર, મેં ગણ્યા નથી. અને ટોટલ આમાં તમને કહું તો ઓફરમાં એક જ મિનિટ આમાં દેખાઈ જશે તો 581 રૂપિયાની જે 500 લિફ્ટ આવી ગઈ. 581 રૂપિયાની કમાણી થઈ છે. અને એના સિવાય આજના 10 ઓર્ડર કમ્પ્લીટ થયા છે. હવે ધીરે ધીરે જેમ અને આમાં છે ને કંઈ ઓફરના પૈસા જ નથી. હવે ધીમે ધીમે શું કહેવાય ઓફર એ મળતી જાય, કારણ કે ગીગને બધું કમ્પ્લીટ થતું જાય છે ને એટલે. તો બસ હાલો જલ્દી તો નીચે જાઓ. પેલા આવી જાય ને ભાઈ, આવી ગઈ લિફ્ટ. જો ખુલ જાઓ ખુલી જ જાય ને યાર. અને ભાઈ આજે ઓર્ડર છે ને ખાલી 9 જ પડ્યા છે, પણ છે ને એક રીતે જોવા જાય તો મોટા ઓર્ડર પડ્યા છે. એટલે મોટા એટલે પહેલાં જે આગલા વિડીયોમાં તમે જોયું તો પહેલાં 30 વાળા 20 વાળા એ રીતે નથી પડ્યા. ખાલી 20 વાળા 2 જ હમણાં લાસ્ટ પડ્યા હતા. એની સિવાય બધા 50ની ઉપરના જ પડ્યા. તો એ એક વસ્તુ સારી છે, એટલે થોડી કમાણી દેખાય. પણ ઓર્ડર બહુ ઓછા પડ્યા. અને આજે ઓર્ડર કેવી રીતે પડતા હતા, ક્યારેક 10 મિનિટ બેસવું પડે, ક્યારેક 15 મિનિટ બેસવું પડે, અને ક્યારેક તો ચાલો 1 કલાક સુધી બેઠો હું ત્યાં છે ઓર્ડર પડે. શાયદ આજે રવિવાર છે ને એટલે ઓલા હીરાવાળા બધા ભાઈ હોય ને એ શું કહેવાય, વાહ રે વાહ, લ્યો નામ લીધું. ઓ ભાઈ સાહેબ, શું વાત છે. જો નામ લીધું તા તો 118 રૂપિયાનો મોટો ઓર્ડર પડી ગયો. શું વાત. ચાલો પહેલાં તો એક્સેપ્ટ કરો, કારણ કે 2 ઓર્ડર છે.
તો હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી દો. અને એમાં એવું હતું કે આજે છે ને હીરાવાળા ભાઈઓને રજા હોય ને તો એ બધા આજે શું કહેવાય આમાં ફૂલ ટાઈમ કરતા હોય એટલે આજે રાઇડર વધારે એટલે ઓર્ડર ઓછા પડતા હોય. કંઈ નહીં હાલો કલાક તો ભાગી આપણે રાતે ઢોકલાઈ. શું વાત છે, 118 રૂપિયાનો. વારે વાહ. તો ભાઈ રાતે ઢોકલાએ ભોગી ગયો છું. બહુ એટલે બહુ ભીડ છે. મારો ઓર્ડર તૈયાર હોય તો સારું, કારણ કે 2 ઓર્ડર છે એટલે. તો ભાઈ સ્લાઇડ મારી દીધું અને ઓર્ડર રેડી છે. શું વાત છે ભાઈ, રેડી છે. મને તો રેડી નહીં હોય પણ કંઈ નહીં, રેડી. ચાલો જલ્દી લઈ લઈ, પછી બીજા રેસ્ટોરન્ટ એ ભાગવાનું છે. તો ભાઈ મસ્ત મજાનો આ પહેલો ઓર્ડર લઈ લીધો છે અને બીજો ઓર્ડર લેવા નીકળું. અને એક સારી વસ્તુ છે કે એ ખાલી અહીંથી 350 મીટર જ છે. જો અહીંયા લખ્યું છે 350 મીટર. તો હાલો જલ્દી ભાગી. તો ભાઈ આ મસ્ત મજાનો બીજો ઓર્ડર એ લઈ લીધો છે અને આ પહેલો ઓર્ડર પહેલાં દેવા જવાનો છે. તો હાલો જલ્દી નીકળું. અને ચાલો અહીંયા નીચે રેસ્ટોરન્ટ હું અહીંયાથી આવ્યો ને આમ સીધો નીકળી ગયો. મેં કીધું રેસ્ટોરન્ટ જ ન મળ્યું, પછી અહીંયા નીચે રેસ્ટોરન્ટ છે. બોલો કંઈ નહીં, હાલો જલ્દી ભાગીએ પહેલો ઓર્ડર દેવા માટે. તો ભાઈ પહેલો ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે, મારી દઉં ડિલેવર. તો ભાઈ બીજું લોકેશન છે 6.7 કિલોમીટર આગળ છે અહીંયાથી અને એ ડિંડોલી સાઈડ છે. ભાઈ સબી સાઈડનો તો નાખો, કાંઈ નહીં જી હોય થોડું ઘણું તો આમ તેમ હાલે. તો હાલો ભાગી જલ્દી હવે. ભાઈ સાહેબ 140 સેકન્ડ સુધી હતું, અત્યારે એટલું હોય હતું. ને આ છે ને જે આપણે પર્વત પાટિયાથી તે ડિંડોલી જઈને એ રસ્તામાં સાલો રસ્તો આમ સારો છે પણ સાલા એમાં એટલા બધા સિગ્નલ છે ને કે વાત ના પૂછો. પૂછતા ક્યાં પોકતા છે ને કલાક થઈ જાય. ઓલમોસ્ટ કેટલા 7 થી 8 સિગ્નલ આવતા હશે. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે, કેશ ઓન ડિલિવરીનો તો પૈસા લઈ લીધા. મારી દીધો ડિલિવર. ટોટલ 170 રૂપિયા મળ્યા. 13 કિલોમીટર ખેંચ્યું ને 52 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. જો મોટા 2 ઓર્ડર એટલે મલ્ટિપલ ઓર્ડર પડે ને મોટો ઓર્ડર પડે ને એ ફાયદો. 52 મિનિટમાં ઓર્ડર એ મતલબ બંને મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા અને મોટું અમાઉન્ટ એ મળ્યું. અને હવે લોંગ ડિસ્ટન્સ ના દઈએ કે ના દઈએ થોડીક વાર પછી ખબર પડશે. હવે અહીંયા મસ્ત મજાનો ઓર્ડર પડી જાય તો સારું, કારણ કે અત્યારે હું ડિંડોલી સાઈડ છું. તો જોઈએ હવે. તો લ્યો ભાઈ 170 રૂપિયા તો મળ્યા હતા, એના સિવાય 4 રૂપિયા એક્સ્ટ્રા દીધા. અને આ કંઈ લોંગ ડિસ્ટન્સના નથી રહ્યા, જે 13 કિલોમીટર ટ્રાવેલ કર્યું ને એના નથી રહ્યા. આ છે ને અહીંયાથી જે અત્યારે હું ઝોનની બહાર છું ને તો અંદર જવાના 4 રૂપિયા એક્સ્ટ્રા દીધા છે. જો અત્યારે હું તમને દેખાડું, હું અહીંયા છું એટલે ઝોન અહીંયાથી પૂરો થઈ જાય એટલે આના ખાલી 4 રૂપિયા દીધા છે. શું વાત છે ભાઈ, ઓર્ડર પડી ગયો. મજા આવી ગઈ આ ઓર્ડર જોઈને. એનું કારણ કે અહીંયાથી 4.5 કિલોમીટર શું કે પિકઅપ છે એટલે એ છે ને આપણે પર્વત પાટિયા છે ને ત્યાં સાઈડનું છે એટલે અહીંયાથી જો મારે પાછું જવું પડતું હતું ને એ હવે નહીં જવું પડે. એટલે જવું તો પડે પણ ઓર્ડર લેવા માટે. અને ત્યાંથી ખાલી 1 કિલોમીટર દેવાનું છે. વારે વાહ, મજા આવી ગઈ. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે ને સામે જો મસ્ત મજાના ગરબા ચાલે છે. કંઈ નહીં હાલો આપણે 1 કિલોમીટર ઓર્ડર દેવા જવાનો છે તો ઓર્ડર દેવા જાઓ. તો ભાઈ કસ્ટમરને મસ્ત મજાનો ઓર્ડર દઈ દીધો છે, મારી દીધો ડિલિવર. તો 42 રૂપિયા મળ્યા. 5.4 કિલોમીટર ખેંચું 28 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. હવે મસ્ત મજાનો ઓર્ડર પાછો પડી ગયા મોટો હરખાઈનો સીધો વરાછા સાઈડ નાખી દેવો. તો ભાઈ તરત જ ઓર્ડર પડી ગયો છે. 26 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. નાનો ઓર્ડર પડ્યો. ચાલો મોટાની વાત કરતા હતા. અને 2 કિલોમીટરથી લેવાનો અને ત્યાંથી 1.6 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. હાલો પહેલાં તો એક્સેપ્ટ કરી લો. પછી રેસ્ટોરન્ટેથી મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો. કસ્ટમરની લોકેશન પર પહોંચ્યો તો કસ્ટમર ફોન નહોતા ઉપાડતા. થોડી વાર પછી કસ્ટમરનો સામેથી ફોન આવ્યો અને મસ્ત મજાનો અને ઓર્ડર દઈને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એના પછી 2 મલ્ટિપલ 74 વાળા ઓર્ડર પડ્યા, એ કમ્પ્લીટ કર્યા. અરે બાપ ભાઈ સાહેબ, ઓર્ડર પડ્યો તો જો 148 રૂપિયાનો ઓર્ડર છે. અહીંયા 2 કિલોમીટર આજુબાજુથી લેવાનો, ત્યાંથી 15 કિલોમીટર દેવા જવાનો છે. ભાઈ સાહેબ હવે ખબર નહીં આ ક્યાં નાખી દે. પહેલાં તો હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. 148 રૂપિયાનો. એક રીતે ખુશી થાય છે ને થોડું દુઃખી થાય કે ક્યાં નાખ દે. તો ભાઈ સાહેબ મેકડોનલ્ડે પહોંચી ગયો છું. જોઈ કે ઓર્ડર રેડી છે કે નહીં. મારે તો એડ્રેસ જોવું તો ભાઈ ઓર્ડર રેડી છે અને અંદર જઈને ઓર્ડર લઈ લઉં ને હું એડ્રેસ એ જોઈ લઉં. તો ભાઈ લઠ્ઠા લાગી ગયા છે. આ ઓર્ડર દેવા જવાનો છે સચિન. ભાઈ સાહેબ અહીંયાથી 15 કિલોમીટર સચિન દેવા જવાનો. હવે ત્યાંથી પાછો જવામાં તો કંઈ વાંધો નહીં, પણ ત્યાંથી પાછો આ સાઈડનો ઓર્ડર પડે ન પડે શું છે નહીં. 100માંથી 99% તો આ સાઈડનો ઓર્ડર ન આપે. પછી આપણા નસીબ કંઈ નહીં. હાલો પગાડી આ ઓર્ડર. બીજું તો હું તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે અને અહીંયા પૂછ્યો ને તો મેં પહેલાં ફોન કર્યો તો 5 મિનિટ સુધી તો પહેલાં ફોન ઉપાડ્યો જ નહીં. પછી એડ્રેસ પછી બધાને પૂછીને ને એ એડ્રેસ પર ગયો અને પછી આપ્યો એ કે સોરી ફોન જરા કંઈક અંદર પડ્યો તો મેં વાંધો નહીં, બીજું તો હું મારી દઈએ ડિલિવર. તો 145 રૂપિયા મળ્યા. 17 કિલોમીટર ખેંચ્યું ને 55 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. હવે થોડીક વાર પછી લોંગ ડિસ્ટન્સના થોડીક વાર પછી તે છે 30-40 રૂપિયા તો દેવા જ પડશે, કારણ કે અહીંયાથી હવે ખબર નહીં અહીંયા ઓર્ડર પડે કે ન પડે.
પડી જાય તો વધારે સારું. અને પડશે ને તો અહીંયા સચિનના જ ઓર્ડર પડશે. ઉધના સાઈડનો પડે તો એકાદ ઉધના સાઈડનો પડી જાય ને તો મજા આવી જાય. તો ભાઈ લોંગ ડિસ્ટન્સના પૈસા દીધા ઓલા 145 રૂપિયા તો ઓર્ડરના હતા એ, અને એના સિવાય 30 રૂપિયા એક્સ્ટ્રા. મેં કીધું 30-40 રૂપિયા તો દેવા જ જોઈએ, 30 રૂપિયા દીધા. કંઈ નહીં, હાલો હવે અહીંયાથી ઉધના સાઈડ જાઉં એ પહેલાં ઓર્ડર પડી જાય તો બહુ સારું, નકર પછી વાંધો નહીં. બીજું તો હું તો ભાઈ ઓલો ઓર્ડર કમ્પ્લીટ કર્યો ને એ પછી ઓલમોસ્ટ અડધી કલાક પછી ઓર્ડર પડ્યો. પહેલાં તો આ એક્સેપ્ટ કરી લો કારણ કે ટાઈમર પૂરો થાય છે. 52 રૂપિયાનો ઓર્ડર છે બર્ગર કિંગનો. તો ભાઈ આ બર્ગર કિંગેથી મેં ઓર્ડર લઈ લીધો છે અને હું ક્યાં આપણે સચિન હતો ત્યાંથી 10 કિલોમીટર એમનેમ પાછો આવ્યો, 10-12 કિલોમીટર. અને અત્યારે પાછો મને અહીંયાનો ઓર્ડર પડ્યો ને અત્યારે પાછો દેવા જવાનો છે ઉધના, એટલે કેટલા 5-6 કિલોમીટર પાછું ઈ સાઈડ ને ઈ સાઈડ જવાનું. હવે ત્યાંથી પાછું આવવાનું ને હવે સાલું હવે એમ થાય કે બસ હવે જલ્દી 2 વાગે. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે. અત્યારે વાગ્યા છે કેટલા 12:38 થઈ છે. મારી તો ડિલિવર ઓર્ડર મારથી તો ડિલિવર 52 રૂપિયા મળ્યા. 7.6 કિલોમીટર ખેંચું 25 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. જો 12 વાગ્યા પછી સોમવાર થઈ ગયો ને એટલે ભાઈ ભાવ બદલી જાય. પિકઅપનો ભાવ ન આપે. 7.7 કિલોમીટર 52 રૂપિયા જાય. ભાઈ હવે તો અઘરું લાગે છે અત્યારે. ચાલો પીછવાડું પાકી ગયું કારણ કે સચિન જઈને આવ્યો, અહીંયાથી રિટર્ન આવ્યો, પછી પાછો આ ઓર્ડર કમ્પ્લીટ કર્યો. બોલો દિવસે તો થોડું વચ્ચે 10-15 મિનિટની ગેપ પડતી હતી ને એટલે આરામ થઈ જતો હતો. તો ભાઈ આ 38 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે અને આની પહેલાં મેં છે ને એક 31 રૂપિયાવાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. તો આ બર્ગર કિંગનો ઓર્ડર છે. બસ હવે આ છે ને આજનો લાસ્ટ ઓર્ડર છે. અહીંયા જોઈ લો તમે 1:14 થઈ છે એટલે લગભગ તો લાસ્ટ જ છે. તો કંઈ નહીં, પહેલાં તો એક્સેપ્ટ કરી લો. 4 કિલોમીટર જેટલું લેવા જવાનું હોય અને 2 કિલોમીટર આજુબાજુ દેવા જવાનું હોય. એક્સેપ્ટ કરી લીધો. તો ભાઈ આ ઓર્ડર લઈ લીધો છે. હવે આ લાસ્ટ ઓર્ડર ભાઈ, હવે કંઈ નથી કરવું. હાલો પાછી જલ્દી. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, એણે ઓનલાઈન કરી નાખ્યા છે અને મારી દઉં ડિલેવર. ભાઈ મારી દીધો છે ઓર્ડર ડિલેવર. 39 રૂપિયા મળ્યા. 5.8 કિલોમીટર ખેંચું 36 મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો. હવે મસ્ત મજાનો ઘરે ભાગું. અને અહીંયા અત્યારે જે હું જે લોકેશને હું ને ત્યાંથી મારું ઘર ઓલમોસ્ટ 15 થી 17 કિલોમીટર જેટલું થાય છે. તો બસ હવે અત્યારે તો આ જ છે. અને હવે ઓફલાઈન એ થઈ ગયો છું. એક જ મિનિટ પહેલાં ઓફલાઈન નથી એ સાહેબ ફરીથી ઓર્ડર ના પડી ગયો, નકર આટલી ઓર્ડર પડી જાય. કંઈ નહીં, તો હવે ઘરે જાઓ અને કમાણીને તમને મસ્ત મજાનું કાલે કહું. તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો જો અહીંયા અત્યારે કેટલી 3 તારીખ છે. તો 3 તારીખે આપણે કામ કર્યું હતું 1452 રૂપિયાનું કામ થયું હતું. અને આમાં છે ને 148 રૂપિયા માઇનસ કરવાના છે કેમ કે આના આગલા દિવસે છે ને રાતે 12 વાગ્યા પછી છે ને મેં 2 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એટલે એ આમાં ગણાયા છે. તો આમાં 148 રૂપિયા આપણે માઇનસ કરવાના છે. અને એના સિવાય કાલે આપણે 12 વાગ્યા પછી કેટલા 3 ઓર્ડર બીજા કમ્પ્લીટ કર્યા હતા એના 125 રૂપિયા એ છે. એટલે એ આપણે 3 તારીખમાં જ ગણવાના છે. એટલે ટોટલ ઓર્ડરનું તમને કહું તો આમાંથી 2 ઓર્ડર મને 17 અને બીજા આગળ 3, એટલે ટોટલ મેં 20 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. અને એમાં આપણે જો ફૂલ ડેની કોઈ ઓફર નથી મળી. ડિનર પ્લસ લેટ નાઇટની જો 275ની ઓફર હતી ને એટલે ફૂલ ડેની હતી 250 રૂપિયાની મળી હતી. પણ આ ડિનર પ્લસ લેટ નાઇટમાં છે ને આપણે જે ટાર્ગેટ હતો ને પૂરો કર્યો હતો એટલે મસ્ત મજાની આ ડિનર પ્લસ લેટ નાઇટની 275 રૂપિયાની મળી. તો હવે અત્યારે તો પહેલાં હું આ 1452 પ્લસ આપણે એક જ મિનિટો પ્લસ આપણે આ 125 રૂપિયા એડ કરું ને એમાંથી પછી 148 રૂપિયા આગળના જે 2 ઓર્ડરના છે ને એ માઇનસ કરું. તો ભાઈ અહીંયા મેં 1452 લખ નાખ્યા પ્લસ ઓલા 125 લખ નાખ્યા, એનું ટોટલ થાય છે અત્યારે 1577 રૂપિયા. હવે આમાં માઇનસ આપણે 148 રૂપિયા કરવાના છે. તો 148 રૂપિયા એ માઇનસ એટલે ટોટલ આપણી કેટલા 15 કલાકમાં 1429 રૂપિયાની કમાણી થઈ છે. હવે 1429 રૂપિયામાં હજી આપણે પેટ્રોલના પૈસા માઇનસ કરવાના છે. તો સૌથી પહેલાં તો હું અત્યારે જલ્દી છે ને પેટ્રોલ કે આપણે જેટલા ઓર્ડરના કિલોમીટર હતા ને એ કિલોમીટર ગણી લઉં પહેલાં તો હું. તો ભાઈ જે 20 ઓર્ડર પડ્યા હતા ને એના કિલોમીટર મેં અહીંયા લખ્યા છે. અને જો ટોટલ કિલોમીટર થયા છે 125 કિલોમીટર. 125 કિલોમીટરને આમાં હજી આપણે પેલા જે એક્સ્ટ્રા કિલોમીટર આવેલા હોય ને એ એડ કરવાના છે. કાલે સાચું કહું તો બહુ એક્સ્ટ્રા કે ગાડી આવી લીધી કારણ કે પહેલો ઓર્ડર પડ્યો તો ત્યાંથી 10 કિલોમીટર પાછો આવ્યો હતો. પછી એના સિવાય ઓલો સચિનવાળો 148 રૂપિયાનો ઓર્ડર હતો એમાંથી 10-12 કિલોમીટર પાછો આવ્યો હતો. અને એના સિવાય છે ને ક્યારેક ઓર્ડર નહોતા પડતા તો લોકેશન એક લોકેશનથી બીજી લોકેશને જતો હતો એના માટે ઘણા એક્સ્ટ્રા હતા. એટલે અને છેલ્લો ઓર્ડર ડિલિવર કર્યો એ પછી છે ને મારા ઘર સાઈડ આવ્યો હતો ત્યારે એક્સ્ટ્રા મેં 15 થી 17 કિલોમીટર રખાવી હતી. એટલે ટોટલ જોવા જઈએ તો કાલે 50 કિલોમીટર આડે છે ને એક્સ્ટ્રા ગાડી આવેલી હતી. તો આપણે હવે 50 કિલોમીટર એડ કરી નાખીએ. તો જોઈ લો 150 કિલોમીટર એડ કરી નાખ્યો એટલે ટોટલ 175 કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી.
જો એક્સ્ટ્રા ગાડી ન આવેલી હોત ને તો મસ્ત મજાનું થાત, કારણ કે 125 કિલોમીટર જ આવેલી હતી. અને એના સિવાય કે રવિવાર હતો એટલે કિલોમીટરના હિસાબે ભાવ્યો બહુ એટલે બહુ સારો જડે. તો 175 કિલોમીટર ગાડી આવેલી છે અને મારી ગાડી 65ની એવરેજ આપે, એટલે હવે એ હિસાબે હું પહેલાં તો ગણતરી કરી લઉં. તો 175 કિલોમીટર ગાડી આવેલી હતી એના હિસાબે આપણે ગણવા જઈએ તો 250થી 260 રૂપિયાનું પેટ્રોલ ગયું છે. તો આપણે હવે 260 રૂપિયા પેટ્રોલના માઇનસ કરીએ તો ટોટલ એક જ મિનિટ એટલા જ થયા હતા ને, 1429 minus 260 રૂપિયા. ઓકે, 260 રૂપિયા માર્યા તો ટોટલ કમાણી થઈ 1170 રૂપિયાની, 1170 રૂપિયાની. એટલે ટોટલ મેં 15 કલાક કામ કર્યું હતું અને 15 કલાક કામ કર્યું એમાં 1170 રૂપિયાની કમાણી થઈ. તો આ કમાણી વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. તો મળીએ હવે નવા વિડીયોમાં, જેમાં હું 16 કલાક કામ કરી. આજે 15 કલાક કામ કરી લીધું, હવે 16 કલાક કામ કરી. 16 કલાકથી આપણે 24 કલાક સુધી પૂગવાનું છે. પૂગી તો જાઉં ગમે એમ કરીને. તો મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.